નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌ શ્રાવણમ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ એમના હજારો પ્રવચનો દરમિયાન ક્રમબદ્ધ પર્યાયની વાત ઘણી વાર કરી અને એનું સંકલન રૂપે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એવું જે પુસ્તક બહાર પડ્યું, તો એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ક્રમબદ્ધ પર્યાય. પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત બધા શાસ્ત્રોના સ્વાધ્યાય વખતે કરી છે, પણ મુખ્યતાથી જો વિચાર કરીએ તો સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા અને સમયસાર એમાંથી વાત કરી છે. એમાં આપણે સમયસારમાંથી જે વાત 308 થી 311 ગાથામાં કરી છે, એને તો આપણે વારંવાર ગુરુદેવ પાસેથી સાંભળી છે. કેમ કે સમયસાર નો સભાની અંદર ગુરુદેવે 19 વખત સ્વાધ્યાય કરાયો, એટલે એ તો વારંવાર આપણને સમજવાનું પ્રાપ્ત થયું છે, એનો અવસર પ્રાપ્ત થયો છે. પણ અહીંયા બીજા બધા શાસ્ત્રોના સ્વાધ્યાય વખતે પણ ઘણી જગ્યાએ બધી વાત કરી છે, તેનું સંકલન કરવામાં આવ્યું છે. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન. તો એમાં આગળ આપણે લઈએ છીએ. આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની વાત લીધી, તે પછીથી સમયસારની પણ વાત લીધી અને વ્યવહારથી પણ ક્રમબદ્ધ પર્યાયના સ્વરૂપની વાત આપણે લીધી. હવે આજે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ, એટલે એ શક્તિને સમજાવતા આપણને ગુરુદેવ ક્રમબદ્ધ પર્યાયની વાત સમજાવે છે. અહીંયા કહે છે કે અનેકાંત મૂર્તિ ભગવાન આત્માની કેટલીક શક્તિઓ દ્વારા ક્રમબદ્ધ પર્યાયનું સ્પષ્ટીકરણ. એટલે શક્તિનો અધિકાર હતો, એમાં પણ બધી શક્તિના વર્ણન 47 શક્તિના વર્ણન કર્યા, ત્યારે પણ એ બધી વાત લીધી. અહીંયા ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ એનો વિસ્તાર કરતા ગુરુદેવ ક્રમબદ્ધ પર્યાયની વાત જે કરે છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આત્માની ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિનું વર્ણન ચાલે છે, એટલે એ વર્ણન જયારે ચાલતું હતું ત્યારે એમાં જે વાત હતી એ જ અહીંયા લીધી છે. આત્મામાં જ્ઞાનની સાથે ઉત્પાદ વય ધ્રુવપણું પણ સમયે સમયે બની જ રહ્યું છે. આત્મામાં અનંત ગુણો છે, એટલે કે અનંત શક્તિ છે. તે બધાય ગુણપણે ધ્રુવ ટકીને દરેક સમયે એક અવસ્થાથી બીજી અવસ્થા પણ બદલી જાય છે. ગુણ એમના એમ રહે છે, છતાં એનું ભવન ચાલી રહ્યું છે. અને જે પ્રગટ છે અનુભૂતિમાં, તો એ ગુણોનું ભવન જે છે એ પોતાને પ્રગટપણે અનુભવાય એવું વસ્તુનું સ્વરૂપ છે. તો એવી એક પછી એક દરેક સમયે જે અવસ્થાનું પલટવું થાય છે, તો એ શુદ્ધ પર્યાય એ એક જેવી શુદ્ધ થયા કરે છે. સિદ્ધ ભગવાનનો આપણે વિચાર કરીએ તો સિદ્ધ પરમાત્માને પણ આનંદનો, શાંતિનો, બધા જ ગુણોનો પૂર્ણપણે અનુભવ છે. પણ એ અનુભવ સમયે સમયે બદલ્યા કરે છે. એવો ને એવો જ અનુભવ હોય. આનંદ ભલે એવો ને એવો જ રહે, પણ પહેલા સમયનો જે આનંદ હતો તે જ બીજા સમયે નથી રહેતો. બીજા સમયે આનંદની નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને પણ એમ છે, સિદ્ધ ભગવાનને પણ એમ છે. સિદ્ધની વાત લીધી એટલે પછી કાંઈ બાકી રહ્યું નહીં. એટલે એનો અર્થ એ છે કે શરીર સાથે એનો કાંઈ સંબંધ નથી. એ આનંદની દશા દરેક સમયની જુદી જુદી થયા જ કરે છે. એવી ને એવી જ દશા થયા જ કરે છે. એટલે એમાં વસ્તુ તો ધ્રુવ તરીકે કાયમ રહી છે અને અવસ્થાના ઉત્પાદ અને વ્યય છે. પહેલી અવસ્થાનો વ્યય થાય છે તથા આનંદ ગુણની તે સળંગપણે ધ્રુવતા રહે છે. પહેલી અવસ્થા આનંદની જે અવસ્થાનો વ્યય થતા એ વચ્ચે કઈ આંતરો પડતો નથી, એ સળંગપણે રહે છે. એ આનંદ ગુણની અને બધા જ ગુણની પ્રગટતા સળંગપણે રહે છે, પણ છતાંય એ દરેક સમયે એ બદલાય છે, એક પછી એક પર્યાય થાય છે. તો આ રીતે પર્યાય ઉત્પાદ વયથી ક્રમવર્તી છે, ક્રમે થાય છે. એક સમયમાં એક પર્યાય, બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી.
અને વચ્ચે કોઈ ગાળો પડતો નથી, આંતરો પડતો નથી. આ રીતે પર્યાયો ઉત્પાદ વ્યયથી ક્રમવર્તી છે અને ગુણો ધ્રુવપણે અક્રમવર્તી છે. આવો વસ્તુ સ્વભાવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક સત્ય, ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક સત્ય અથવા તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત્ય. ગુરુદેવ કહે છે કે જો આ વસ્તુ સ્વરૂપ પોતાના ઉત્પાદ વ્યય ધ્રુવ પોતાથી જ છે, કોઈને કારણે નથી. ધ્રુવપણે ટકીને રહે છે તો એમાંય કોઈ પરની અપેક્ષા નથી, અને ઉત્પાદ વ્યય થાય છે તો એમાં પણ પરની અપેક્ષા નથી. આત્મા પોતે પોતાના સ્વભાવથી જ એક અવસ્થા બદલીને બીજી અવસ્થા રૂપે થાય છે. અને આ વાત તો આપણે પ્રવચન સારમાં પણ સમજ્યા છીએ, સમયસારમાં પણ સમજ્યા છીએ. ઘણી જગ્યાએ આ વાત તો ગુરુદેવે આપણને સમજાવી છે. તો આ વાત સમજે કે એક અવસ્થા બદલીને બીજી અવસ્થા રૂપે થાય છે, એ આત્મા પોતે જ થાય છે, પોતાના સ્વભાવથી થાય છે. તો ગુરુદેવ કહે છે કે આ વાત સમજે તો પછી એ વાતને પોતાની પર ઉતારતા એને ખ્યાલ આવે કે મારી અવસ્થા જે છે બીજો કોઈ પલટાવી દેશે એમ નથી. મારી અવસ્થા પણ મારાથી જ બદલાય છે. મારી અવસ્થા બીજો કોઈ પલટાવી દેશે એવી પરાશ્રય બુદ્ધિ પછી રહેતી નથી, અને પોતામાં ધ્રુવ સ્વભાવ તરફ વલણ થઈ જાય છે. જ્યારે મારી પર્યાય કોઈ બીજું બદલવાનું જ નથી, એ પરાશ્રિત છે જ નહીં, એ મારા કારણે જ થઈ રહી છે, તો પોતાનું જે ધ્રુવ સ્વરૂપ છે, મારું જે ધ્રુવ સ્વરૂપ છે એનું લક્ષ થઈ જાય છે. એટલે ધ્રુવ સ્વભાવ તરફ વલણ થઈ જાય છે. અને ધ્રુવ સાથે પર્યાયની એકતા થતા એ ધ્રુવ સ્વભાવ છે, અને આ એ જ રીતે નિર્મળ પરિણામો થાય છે એ વાતનો નિર્ણય કરે છે, એ તરફ દ્રષ્ટિ કરે છે. તો એમ થતા એને સમ્યક તો થાય છે અને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. એટલે મોક્ષ માર્ગની પર્યાય પ્રગટ થાય છે. પોતાનું ધ્રુવ સ્વભાવ તરફ વલણ થઈ જાય છે, અને ધ્રુવ સાથે પર્યાયની એકતા થતા નિર્મળ પર્યાય રૂપ મોક્ષ માર્ગ પ્રગટે છે. જો એક સમયની પર્યાય એ પોતાની જ છે, બીજા સમયની એની જ છે, ત્રીજા સમયની પોતાની જ છે, એમ આખો નિર્ણય કરી અને જ્યારે એ આ જે પર્યાય જે પોતાની પ્રગટ થઈ રહી છે તો એ ધ્રુવ તરફ લક્ષ કરે છે, તો હવે જે પર્યાય જે થઈ છે પોતે પોતાને જાણવા અનુભવવા વાળી થઈ જાય છે, અને એમ મોક્ષ માર્ગની શરૂઆત થઈ જાય છે. પહેલા તો એવો નિર્ણય કરે છે, વસ્તુ સ્વરૂપ આવું જ છે. વળી બીજી વાત પણ આપણે જાણીએ છીએ કે જે સમયે સિદ્ધ દશાનો ઉત્પાદ તે સમયે સંસાર દશાનો રહે છે. એટલે બે પર્યાય તો સાથે હોતી નથી, એક સમયે એક જ પર્યાય હોય છે. અને આગળ કહે છે કે આત્માના ઉત્પાદ વ્યય પોતાથી જ છે, માટે વિકાર પણ પોતાથી જ થાય છે. આપણે શુદ્ધ પર્યાયની નિર્મળ પર્યાયની વાત કરી, પણ હવે બીજી વાત પણ કરીએ તો જે વર્તમાનમાં જે પર્યાય થઈ રહી છે તો એને માટે એ વિકારી પર્યાય, તો એ પર્યાય પણ બીજો કોઈ કરાવતો નથી, એ પર્યાય માટે પણ પોતે જ જવાબદાર છે. એટલે કે છે કે આત્માના ઉત્પાદ વ્યય પોતાથી જ છે, એટલે આત્માના એટલે પર્યાયમાં તો વિકાર પણ પોતાથી જ થાય છે. ને એ વાત તો બરાબર છે, પણ એ વિકારની એકલાની વાત નથી કરવાની. વિકાર થાય છે બરાબર છે, પોતાથી થાય છે બરાબર, એ ખરું, પણ પોતાની પર્યાયમાં જેણે એકલા વિકારની જ ઉત્પત્તિ ભાસે છે તેણે આત્માના સ્વભાવને ખરેખર જાણ્યો જ નથી. એટલે એકલા વિકારની વાત પ્રભુ તું કરે છે એ છોડી દે. વિકાર જ છે તારી પર્યાયમાં, બસ બીજું કાંઈ છે જ નહીં. તું ભગવાન આત્મા અખંડ અભેદ અનંત ગુણનો પિંડ અને એનું અંદરમાં ચાલી રહેલું ભવન, આ બધું તું સમજ્યો નિયમસારમાંથી, પણ કારણ શુદ્ધ પર્યાયને તું સમજ્યો, કારણ પરમાત્માને સમજ્યો, આ બધું સમજ્યા છતાં પણ પ્રભુ તને આ વિકારની પર્યાય જે થાય છે એનું જ લક્ષ થાય છે, ને એમ કે છે કે વિકાર પણ પછી ક્રમબદ્ધમાં થતો હશે, એવા પ્રશ્નો તું કરે છે. પણ સાથે એમ કેમ નથી વિચાર કરતો કે વસ્તુ ત્રિકાળ શુદ્ધ પડી છે, તો શુદ્ધ પરિણામો જે થાય છે એ પણ પોતાથી થાય છે, એ વાતને કેમ દ્રઢ નથી કરતો? ગુરુદેવ એ વાત કરે છે કે એ તો ખરું, વિકાર પણ પોતાથી થાય છે, પણ પોતાની પર્યાયમાં જેણે એકલા વિકારની જ ઉત્પત્તિ ભાસે છે તેણે આત્માના સ્વભાવને ખરેખર જાણ્યો જ નથી.
ભલે એને અભ્યાસ કર્યો હોય, શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, પણ એને ખરેખર આત્માના સ્વભાવને જાણ્યો જ નથી. એને એકલી વિકારની ઉત્પત્તિ જ ભાસે છે. મારા ઉત્પાદ વે ધ્રુવ, મારાથી જ છે એમ જેણે નક્કી કર્યું, તેણે એવું નક્કી કોની સામે જોઈને કર્યું? મારા ઉત્પાદ વય ધ્રુવ મારાથી જ છે એમ જેણે નક્કી કર્યું, તેણે કોની સામે જોઈને તે નક્કી કર્યું? મારા સ્વભાવથી જ મારા ઉત્પાદ વય ધ્રુવ છે એમ નક્કી કરનારની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર આવી, એટલે એકલા વિકારની ઉત્પત્તિ તેને રહે જ નહીં. સ્વભાવ ઉપર દ્રષ્ટિ આવી ને, નક્કી કેવી રીતે કર્યું? વિકારથી કાંઈ નક્કી નથી થયું. એ નક્કી કરે છે તો એ સ્વભાવનો નિર્ણય થયો છે કાંઈક અંશે, અને એનું પરિણામ થઈ રહ્યું છે તો નક્કી થાય છે. એટલે મારા સ્વભાવથી જ મારા ઉત્પાદ વય ધ્રુવ છે એમ ખરેખર જે સાચી રીતે દ્રઢપણે નક્કી કરે છે, એવું જ એનું જે ચિંતન ચાલે છે, તો એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર આવી. એટલે એકલા વિકારની ઉત્પત્તિ તેને રહે જ નહીં. ભલે વર્તમાન પર્યાયમાં વિકાર હોય છતાં પણ હવે એને એકલા વિકારની ઉત્પત્તિ નહીં રહે, કેમ કે સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ આવી. તો તેને તો સ્વભાવ દ્રષ્ટિમાં નિર્મળ પર્યાય પ્રગટીને સાધક દશા શરૂ થઈ જાય. નિર્ણય કરવા જાય છે કે આ ઉત્પાદ વય ધ્રુવ એવું વસ્તુ સ્વરૂપ જે છે, તો એ જે વસ્તુ ધ્રુવ છે એ તરફ એની દ્રષ્ટિ જાય. અને એમ જયારે દ્રષ્ટિ જાય છે ને એ પોતાનું જ છે, પોતાથી જ થાય છે, અને પરિણામ પોતાથી થઈ રહ્યા છે, આ બધા નિર્ણયો કરતો જાય છે ચિંતનમાં, તો પછી એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ વળતી જાય છે. અને એમ એને સાધક દશા શરૂ થઈ જાય છે. અને જેને આવી સાધક દશા થાય તેને જ પર્યાયના વિકારનું યથાર્થ જ્ઞાન થાય. આ મૂળભૂત ન્યાય છે. જેને આવી સાધક દશા થાય એને જ ખરેખર પર્યાયમાં વિકાર છે એનું યથાર્થ જ્ઞાન થાય. નહીતર પર્યાયના વિકારનું યથાર્થ જ્ઞાન થાય નહીં. આ ન્યાય ગુરુદેવે આપ્યો છે, આ મૂળભૂત ન્યાય છે. આગળ કહે છે કે પોતાના કારણે ક્રમબદ્ધ વિકાર થાય છે એમ એકલા વિકાર ઉપર દ્રષ્ટિવાળાને ખરેખર ક્રમબદ્ધ પર્યાયની કે ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિની પ્રતીત નથી. વિકાર પણ અમારો ક્રમબદ્ધમાં જ થતો હશે ને, આમ દલીલ કરીને ઉભો તો રહ્યો પ્રભુ તું, વિકાર પણ ક્રમબદ્ધમાં જ ને એમ બોલીને ઉભો તો રહ્યો, પણ તને એમ વિચાર ના આવ્યો કે તું કોણ છો અને પરિણામ કોના થઈ રહ્યા છે એનો ક્યાંય કોઈ રીતે તને વિચાર જ ના આવ્યો? તું આવો ને આવો કેમ રહ્યો છો એનો વિચાર જ ના આવ્યો? એકલા વિકારની જ વાત લઈને બેઠો. એટલે જેને સમજવું નથી ક્રમબદ્ધ પર્યાય ને સમજવાનો, જેને એટલે ઊંધા પડવું છે, સામા પડવું છે, અને એ સમજવું જ નથી ને, એને જ એવા પ્રશ્ન થાય. પણ ભાઈ વિકારની તું વાત કરે તો પછી સાથે ને સાથે તારા સ્વભાવ ભાવનો વિચાર તને થવો જોઈએ ને. એકલો વિકાર એકલો વિભાવ છે કે સ્વભાવ પણ છે? તો પછી સ્વભાવ શેના આશ્રય થાય છે એનો વિચાર આવે તો પછી એના ઉપરથી તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય. જો અહીંયા ઉત્પાદ વય ધ્રુવની અંદર પણ ગુરુદેવે આપણને કેટલી સરસ રીતે વાત સમજાવી દીધી કે પોતાના કારણે ક્રમબદ્ધ વિકાર થાય છે એમ એકલા વિકાર ઉપર દ્રષ્ટિવાળાને ખરેખર ક્રમબદ્ધ પર્યાયની કે ઉત્પાદ વય ધ્રુવ શક્તિની પ્રતીત નથી. એમ કે જો શક્તિની પ્રતીત થાય તો શક્તિવાન ના અવલંબને નિર્મળ પરિણમન શરૂ થયા વિના રહે નહીં. આ વાત છે. ત્રિકાળી ગુણી સાથે અભેદ થઈ અને પર્યાયનું પરિણમન થાય તે ધર્મ છે. ધર્મ કોને કહ્યો? ત્રિકાળી ગુણી પોતે ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ, એની સાથે પર્યાયનું અભેદ થઈને પરિણમન થાય એટલે દ્વૈત રહેતો નથી, એમ થાય એને ધર્મ કયો છે. એ નિર્મળ પરિણામ છે, એ નિશ્ચય રત્નત્રયના પરિણામ છે. આગળ કહે છે કે સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધ પર્યાયમાં જોયું છે, માટે મારામાં મિથ્યાત્વ આદિ વિકાર થાય છે એમ એકલા વિકારના ક્રમને જ દેખનારાની દ્રષ્ટિ ઘણી ઊંધી છે. એક બાજુ પાછો કહે છે કે સર્વજ્ઞ ભગવાનને હું માનું છું ને સર્વજ્ઞ ભગવાને પાછું ક્રમબદ્ધમાં જોયું છે એટલે મારામાં આ મિથ્યાત્વ આદિ વિકાર થાય છે. અરે ભલા ભગવાન, તને વિકાર સિવાય બીજું કઈ તારામાં ભગવાને કઈ જોયું જ નથી? ભગવાને તો તારામાં ઘણું જોયું છે પ્રભુ. અનંત ગુણનો પિંડ તને જોયો છે, તને સિદ્ધ સમાન શુદ્ધ જોયો છે, પૂર્ણ પવિત્ર જોયો છે,
અનંત કાળ થયો છતાં પણ તારો એક પણ ગુણ ઓછો થયો નથી, વધ્યો નથી, તારું સ્વરૂપ એવું ને એવું જળવાઈ રહ્યું છે. આવું બધું ભગવાને તો જોયું છે, એમાંનું કાંઈ તને સૂઝ્યું નહીં. અને એક વાત લઈને બેસી ગયો કે સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધમાં જોયું છે, માટે મારામાં મિથ્યાત્વાદી વિકાર થાય છે. બસ આવું જ પકડ્યું. એમ એકલા વિકારના ક્રમને જ તું દેખે છે. ગુરુદેવ એ વાત આપણને કહે છે કે એકલા વિકારના ક્રમને જ દેખનારાની દ્રષ્ટિ ઘણી ઊંધી છે, ઘણી ઊંધી છે, વિપરીત છે. આચાર્ય ભગવાન કહે છે કે અરે મૂંઢ, તું સર્વજ્ઞનું નામ ન લે, તું સર્વજ્ઞનું નામ ન લે. તે સર્વજ્ઞ દેવને માન્યા જ નથી. તું સર્વજ્ઞને નથી દેખતો, પણ એકલા વિકારને જ દેખે છે. અને તારે તો વિરોધ જ કરવો છે ક્રમબદ્ધ પર્યાયનો, અને એકલા વિકારને તું દેખે છે. નામ સર્વજ્ઞનું આપે તો સર્વજ્ઞને જુએ છે તો સમજને, વિચાર કરને. સર્વજ્ઞનો સર્વજ્ઞતા કેવી રીતે છે એનો જરા વિચાર તો કર, તોય ખ્યાલ આવે. સર્વજ્ઞનો પુરુષાર્થ છે એનો વિચાર કરે તોય ખ્યાલ આવે. પણ એને એમાંનું કાંઈ કરવું નથી, અને એ સર્વજ્ઞના નામે વિરોધ કરવા બેઠો છે કે સર્વજ્ઞના જ્ઞાનમાં એમ કે મારી મિથ્યાત્વનો વિકાર આવ્યો છે તો બસ એ રીતે થાય છે, એમાં અમે શું પુરુષાર્થ કરીએ કે છે. અહીંયા ગુરુદેવ બહુ સરસ રીતે આ વાતને સમજાવી છે કે તું એકલા વિકારને જ દેખે છે. ક્રમબદ્ધ પર્યાયની પણ તને ખબર નથી. સર્વજ્ઞ દેવને પ્રતીતમાં લે, સર્વજ્ઞ દેવને ખરેખર તું પ્રતીતમાં લે, એમની ખરેખરી સાચી શ્રદ્ધા કર. જે સર્વજ્ઞ દેવને ખરેખર પ્રતીતમાં લે છે સાચી રીતે, તેને તો પોતામાં સાધક દશાનો ક્રમ શરૂ થઈ જાય. સર્વજ્ઞ ભગવાનને આપણે પ્રતીતમાં લઈએ, એમની શ્રદ્ધા કરીએ તો આપણને સાધક દશાની શરૂઆત થઈ જાય છે. એકલો વિકારનો ક્રમ તેને રહે જ નહીં. ક્રમે ભલે વિકાર થતો પણ એ રહેતું જ નથી, પણ સાધક દશાની શરૂઆત થઈ જાય છે. અને પછી તો એ વિકાર જે છે, વિકારી પરિણામ જે થતા હોય એ વખતે પણ એનાથી એ ભિન્ન પડી જાય છે. જેને સ્વભાવના આશ્રયે અમુક નિર્મળ પરિણમન થયું છે અને બાકી અલ્પ વિકાર રહ્યો છે, એવા સાધક જીવની આ વાત છે. તેને જ પોતાના ક્રમ અક્રમ સ્વભાવની, ઉત્પાદ વય ધ્રુવ રૂપ સ્વભાવની તેમજ સર્વજ્ઞ દેવની ખરી પ્રતીક છે. એકલા વિકારના વેગે તણાતો આત્મા સ્વભાવ શક્તિની પ્રતીત ક્યાંથી કરે? વિકારનો જ વિચાર કરે છે, એને સ્વભાવ શક્તિની શ્રદ્ધા ક્યાંથી બેસશે? એની પ્રતીત ક્યાંથી કરે? વિકારના પ્રવાહમાં તણાઈ રહ્યો છે તે જીવ કોના આધારે સ્વભાવની પ્રતીત કરશે અને કોના આધારે સર્વજ્ઞને માનશે? તું વિકારમાં જ અટવાયો છો તો તું ક્યાં સર્વજ્ઞનો નિર્ણય કરી શકે છે? કોના આધારે સર્વજ્ઞને માનશે? સ્વભાવ તરફ વળેલો જીવ વિકારને પણ જેમ છે તેમ જાણશે અને તે જ સર્વજ્ઞતાને યથાર્થપણે માનશે. અને પછી 5 વસ્તુ ગુરુદેવે જે કહી છે, બહુ સરસ વાત કરી છે. બધી એક પછી એક આપણે લઈએ છીએ. કે પહેલી વાત કે જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય, એમ માનનારની માન્યતા ઘણી ઊંધી છે. એટલે એ મિથ્યાત્વની વાત છે. એની માન્યતા ઘણી ઊંધી છે. ઉદય આવે એ પ્રમાણે વિકાર થાય, કર્મનો ઉદય આવે એ પ્રમાણે. બીજા કોઈ એમ કહે કે સર્વજ્ઞ ભગવાને આપણી પર્યાયમાં વિકાર થવાનું જ જોયું છે, માટે વિકાર થાય છે, તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે. જેમ હમણાં આપણે સમજ્યા તે રીતે ભગવાને તો બધું જોયું છે, એટલો વિકાર જોયો છે, પણ એની દ્રષ્ટિ જ કરતો નથી ને. ત્રીજો કોઈ એમ કહે કે પર્યાયનો ક્રમબદ્ધ થવાનો સ્વભાવ છે, માટે વિકાર થાય છે, તો તેની દ્રષ્ટિ પણ વિપરીત છે. ખરેખર ક્રમ સ્વભાવને તેને જાણ્યો જ નથી. એકલા વિકારનો જ ક્રમ જેને વર્તે છે તેને ખરેખર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ જ નથી. અને સર્વજ્ઞના નામે કહેતો હોય તો પણ સર્વજ્ઞની શ્રદ્ધા એને થઈ જ નથી. કેમ કે ક્રમબદ્ધ પરિણામ તો બધા શુદ્ધ પરિણામ પણ ક્રમબદ્ધ જ થઈ રહ્યા છે. તું એકલા વિકારની વાત કરે છે એટલે એનો અર્થ એ થયો કે તે ખરેખર આત્માને જાણ્યો જ નથી. સાચી તને ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ જ નથી અને ક્રમબદ્ધનો તું વિરોધ કરવા બેઠો છે. આપણે જેમ પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું, કહ્યું હતું કે છોકરાને સ્કૂલમાં મોકલીએ તો બગડી જાય. અરે પણ તે છોકરાને સ્કૂલમાં બેસાડ્યો છે, મોકલ્યો છે? ક્યારેય નથી મોકલ્યો. ના,
ને છતાંય તું એમ કે છે કે છોકરાને સ્કૂલમાં બેસાડીએ તો બગડી જાય. આ એના જેવી વાત થઈ. તે એ પ્રયોગ કર્યો છે નથી કર્યો. તો એવી રીતે તે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાનો પ્રયત્ન કર્યો છે. એનો નિર્ણય કરીને એનો એવો પ્રયત્ન તો કર, તો તને ખ્યાલ આવે કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવામાં કેટલો પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ કરતા તો સમ્યક દર્શન થઈ જાય છે. ચોથી વાત, ચોથો કોઈ એમ કહે કે વિકાર થાય છે એટલો જ આત્મા છે. વિકાર થાય છે એટલો જ આત્મા છે, અથવા શુભ રાગ તે ધર્મનું કારણ છે, તો તેની માન્યતા પણ ઊંધી છે. એવું ક્યાં વસ્તુનું સ્વરૂપ છે? ભગવાન આત્માને સમય સમયે જે ભાવો બદલાય છે એ બધા અશુભ અશુભ ભાવ બંને પ્રકારે ભાવ થાય છે. અને શુભ રાગ જે છે એ પણ બંધનું કારણ છે, અશુભ રાગ છે એ પણ બંધનું કારણ છે. એની માન્યતા ઊંધી છે. વિકાર જેટલો જ આત્મા માને એ વાત જ બરાબર નથી. જો વિકાર જેટલો જ આત્મા હોત તો કોઈ જીવ સિદ્ધ થાત જ નહીં, તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કેટલી બધી ખોટી ઊંધી માન્યતા. પાંચમું, ઉત્પાદ વય ધ્રુવત્વ શક્તિ વગેરે અનંત શક્તિનો પિંડ મારો આત્મા છે. એમ અનંત ગુણના પિંડ રૂપ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરતા અનંત ગુણના પિંડ રૂપ પોતાનો જ્ઞાન સ્વભાવ એવા અનંત ગુણના પિંડ રૂપ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ કરતા, એવી શ્રદ્ધા કરતા, એનું લક્ષ્ય કરતા ગુણોમાં અક્રમપણું અને પર્યાયમાં નિર્મળ ક્રમ એવા આત્માનો અનુભવ થયો. બે વાત સાથે થઈ જાય છે. ગુણો તો અક્રમે છે, બધા સાથે જ છે. અને એ વખતે જે પર્યાય જે છે એમાં નિર્મળ ક્રમ, પર્યાયમાં નિર્મળ ક્રમ એવા આત્માનો અનુભવ થયો. એવી દ્રષ્ટિ કરતા એવું જ આત્માની અનુભૂતિ થઈ. અને તેને જ શક્તિઓનું ખરું પરિણમન થયું. તેને જ સર્વજ્ઞ દેવને ખરેખર જાણ્યા. તેને જ ક્રમબદ્ધ પર્યાયનું ભાન થયું. અને તે કર્મથી વિકાર થવાનું માને નહીં, અને વિકારથી લાભ માને નહીં, શુભભાવથી લાભ માને નહીં. દ્રષ્ટિમાં જ્ઞાન આનંદ સ્વભાવની મુખ્યતા રાખીને અસ્થિરતાનો જે અલ્પ વિકાર છે તેને જ્ઞેયપણે જેમ છે તેમ એ તો જાણે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આ વાત છે. જે એકલા વિકારને જ દેખે છે અને વિકારમાં જ તન્મય થઈને પરિણમે છે, તેણે અનંત શક્તિવાળા આત્માને ખરેખર માન્યો નથી. જો અનંત શક્તિવાળા આત્માને માને તો તેના આશ્રય એટલે એવા આત્માના આશ્રય સમ્યક દર્શન આદિ નિર્મળ પરિણમન થયા વગર રહે નહીં. કોઈ પણ શક્તિની પ્રતીક ધ્રુવ સ્વભાવના આશ્રય જ થાય છે. કોઈ પણ શક્તિ પ્રતીક એની શ્રદ્ધા ધ્રુવ સ્વભાવના આશ્રય જ થાય છે. અભેદ આત્મ સ્વભાવનો આશ્રય લીધા વગર તેની એક પણ શક્તિની ખરી ઓળખાણ થતી નથી. 47 શક્તિના નામ આવડી જાય અને એના વિશે બે લીટી બોલતા આવડી જાય એટલે માને કહો હો આપણને તો બધું ખબર પડી ગઈ. ગુરુદેવ તો અહીંયા એમ છે કે અભેદ આત્મ સ્વભાવનો આશ્રય લીધા વિના તેની એક પણ શક્તિની ખરી ઓળખાણ થતી નથી. એવા આત્મ સ્વભાવનો આશ્રય લે છે તો એને ક્રમબદ્ધનો નિર્ણય થઈ જાય છે, પોતાના સ્વભાવનો નિર્ણય થાય છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી છે તો એને તો મોક્ષ માર્ગના પરિણામ થાય છે. અહીંયા તો આ શક્તિના વર્ણનની અંદર ઉત્પાદ વય ધ્રુવાત્મક શક્તિની વાત લીધી છે ને, એટલે ગુરુદેવ કહે છે કે અહીં તો ઉત્પાદ વ્યયરૂપ પર્યાયને ક્રમવર્તી કીધી છે. તેમાંથી ક્રમબદ્ધ પર્યાયની વાત આપણે તો કાઢી રહ્યા છીએ, એમાંથી આપણે એ વાતને સમજી રહ્યા છીએ કે આ ક્રમબદ્ધ પર્યાય રૂપ સ્વભાવના નિર્ણયમાં વિકારની વાત નથી, પણ નિર્મળ પર્યાયની જ મુખ્ય વાત છે. છતાં એનો અર્થ એમ નથી કે વિકાર પર્યાય આડી અવળી થઈ જાય છે. વિકાર પર્યાય છે એ પણ આડી અવળી નથી થતી, એ પણ ક્રમબદ્ધ થાય છે. પરંતુ ક્રમબદ્ધ સ્વભાવનો નિર્ણય કરનારની દ્રષ્ટિ નાયક સ્વભાવ ઉપર હોય છે
એટલે તે દ્રષ્ટિ વિકારને સ્વીકારતી નથી. એટલે વિકાર પોતાનો છે એમ સ્વીકારતી નથી. વિકાર તો થાય છે, ક્રમબદ્ધમાં થાય છે, પણ દ્રષ્ટિ જેની જ્ઞાયક સ્વભાવ ઉપર છે એને વિકારની પર્યાય ક્રમબદ્ધ થતી હોય છતાં પણ એ પર્યાય એનું સ્વામિત્વ નથી રહેતું. એને એમ સ્વીકાર નથી થતો કે આ મારી પર્યાય તો શુદ્ધ જ નિર્મળ જ હોય એમ થાય છે. એટલે એ ક્રમમાં જ પછી એ રીતે વિકારની પર્યાય ઘટતી જાય છે અને નિર્મળ પર્યાયની જ પછી મુખ્યતા રહેતા એ પછી છેવટે મોક્ષ માર્ગમાં આગળ વિકાસ કરે છે. એટલે આ આખો પુરુષાર્થ છે. આમાં તો બધો પુરુષાર્થ બતાવી દીધો છે. ગુરુદેવે બહુ સરસ રીતે બધી વાતને ખૂબ સારી રીતે સમજાવી દીધી છે. અહીંયા ઉત્પાદ વ્યય શક્તિની વાત ચાલે છે ને એમાં ઘણો બધો બીજો વિસ્તાર પણ સાથે લીધો છે, પણ આપણે ક્રમબદ્ધની કેટલીક વાતો લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ આત્મામાં પણ છે અને જળમાં પણ છે. જળમાં પણ એવી શક્તિ છે, એની પણ પર્યાયો બદલાય છે. તો આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવમાં શરીરની ક્રિયા નથી. એવું આ છે કે જળમાં પણ એની શક્તિ છે. એટલે જળ એટલે આ શરીર, એમાં પણ પર્યાયો સતત ક્રમે બદલાયા કરે છે. એનામાં પણ એવી પર્યાય બદલાયા કરે છે અને એ પર્યાયને જીવ બદલતો નથી. આત્મા ઉત્પાદ વ્યય ધ્રુવમાં શરીરની ક્રિયા નથી. આત્માના ઉત્પાદ વ્યય ધ્રુવ જે છે એમાં શરીરની ક્રિયા નથી. એટલે શરીરમાં જે કંઈ ફેરફારો થાય છે એ આત્માના જે પર્યાયના ઉત્પાદન વ્યય થાય છે અને આત્મા ધ્રુવપણે રહ્યો છે એની સાથે એને કાંઈ સંબંધ નથી. એ આત્મા એને કરતો નથી, શરીરની ક્રિયા નથી કરતો. શરીરની ક્રિયા તો જળના ઉત્પાદ વ્યય ધ્રુવમાં છે. શરીરની ક્રિયા તો જળના ઉત્પાદ વ્યય ધ્રુવમાં છે. દરેક દ્રવ્યના ઉત્પાદ વ્યય ધ્રુવ એ બીજાથી ભિન્ન છે, જુદા છે. દરેક દ્રવ્યના ઉત્પાદ વ્યય ધ્રુવ તે દ્રવ્યથી અભિન્ન છે અને બીજાથી ભિન્ન છે. મન, વાણી, દેહ, લક્ષ્મી વગેરેના ઉત્પાદ વ્યયનો આત્મામાં અભાવ છે. તે જળના ઉત્પાદ વ્યય આત્માથી જુદા છે. એ બધા જળના ઉત્પાદ વ્યય છે ને આત્માથી જુદા છે. એટલે તેનાથી આત્મામાં કાંઈ થતું નથી. એનાથી આત્મામાં કાંઈ થતું નથી. જો ઉત્પાદ વ્યય શક્તિમાંથી ક્રમબદ્ધની વાત પણ સમજાવી દીધી અને પરાધીનતા પણ ગુરુદેવે આપણને છોડાવી દીધી. ભાઈ એનાથી કાંઈ આત્માને કાંઈ લાભ નુકસાન કાંઈ થતું નથી. આત્મા તેનું કાંઈ કરતો નથી. એટલે અકર્તા ભાવની વાત પણ સાથે ને સાથે લઈ લીધી છે. બહુ સરસ રીતે ગુરુદેવે ઘણી વાત આ એક શક્તિની વાત કરતા આપણને સમજાવી દીધી છે. અને આખું જે પ્રવચન જે છે એ બધાને પૂરેપૂરું વાંચી જવા માટે મારી ખાસ અનુમોદના છે. અને આજે અહીંયા સુધી આપણે આ સ્વાધ્યાય રાખીએ છીએ. ઉત્પાદ વ્યય વિશે ઘણી બધી વાત છે અને પર્યાયની પણ બીજી પણ કેટલીક બધી વાત સાથે લેવામાં આવી છે. અને આપણે એ વાતને ક્રમબદ્ધ પર્યાયની વાતને બીજી બધી રીતે સમજ્યા છીએ. એટલે આપણને ખબર છે કે એ પર્યાય જે પણ થાય છે એ ક્રમે જ થાય છે અને એ ક્રમબદ્ધ પર્યાયની જ વાત છે. એ પણ આમાંથી પણ એ વાત નીકળે છે. એટલે છેલ્લી વાત આપણે લઈ અને પૂરું કરીએ છીએ કે આ ક્રમબદ્ધ પર્યાયની વાત અટપટી છે, પણ સરળ થઈને જ્ઞાન સ્વભાવનો મહિમા લાવીને જો સમજવા માંગે તો સીધી સટ છે. સમજવું છે તો સીધું છે, નથી સમજવું તો ઘણા પ્રશ્નો થાય છે. અને એ બધા પ્રશ્નો જે થાય છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લેવાના છે. ઘણા પ્રશ્નો છે એટલે એમાં એમ નથી કે દરેક પ્રશ્ન એવા પ્રશ્નો છે કે જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવો જ નથી એને માટેના જ પ્રશ્નો છે એમ નહીં, પણ છતાં આશંકા રૂપે કેટલાક પ્રશ્નો છે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવા જાય છે. તો એટલે એ બધા પ્રશ્નો અને એના સમાધાનો આપણે આવતી વખતે લઈશું. તો અહીંયા તો આ વાત છે, પોતાના સ્વભાવના ઘરની વાત છે અને આ વાત અંતરમાં બેઠા વગર કોઈ રીતે માર્ગ હાથ આવે એમ નથી. બધાને જાણનારો તો પોતે છે ને પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યા વગર જ્ઞાનનું સાચું કાર્ય ક્યાંથી આવશે? જ્ઞાન સ્વભાવનો નિર્ણય કર્યા વગર જ્ઞાનનું સાચું કાર્ય એટલે મોક્ષ માર્ગ ક્યાંથી હાથમાં આવશે? તો એ રીતે આજે આ ક્રમબદ્ધ પર્યાય અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ.